રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની ઘટના બની છે। હાર્ટ એટેકના કેસોમાં રાજકોટ અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે। ચંદુ ડાંગર નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજી ચૂક્યું છે। આ વ્યક્તિ છે જેમનું હાર્ટ એટેકના કારણે અવસાન નીપજ્યું છે। ભત્રીજા સાથે વાત કરતા કરતા આ વ્યક્તિ અચાનક જ ઢળી પડ્યા હતા, બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના હાજર તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવી ચૂક્યા છે અને ત્યારબાદ પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ ચૂકી છે। સમગ્ર ઘટના રાજકોટથી સામે આવી રહી છે। હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જેમનું નામ ચંદુ ડાંગર છે। ચંદુ ડાંગર નામના વ્યક્તિ છે તેઓ પોતાના ભત્રીજા સાથે વાતચીત કરતા હતા અને વાતચીત કરતાની સાથે જ તેઓ એકાએક ઢળી પડ્યા હતા, બેભાન થઈ ગયા હતા। ત્યારે પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાજર તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરાયા। વધુ વિગતો સાથે ધ્રુવ કુંડેલ સંવાદદાતા રાજકોટથી લાઈવ જોડાયા છે। ધ્રુવ, હાર્ટ એટેકના કેસોમાં રાજકોટ અગ્રેસર જોવા મળી રહ્યું છે। ફરી એક હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિનું અવસાન નીપજ્યું છે, શું કહેશો આપ? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં હાર્ટ એટેકના જે બનાવ છે તે વધુ વધ્યા છે। કહી શકાય કે રાજકોટમાં રોજ 3 થી 4 જેટલા જે હાર્ટ એટેકના બનાવ છે તે સામે આવે છે। ત્યારે વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યું છે। 52 વર્ષના ચંદુભાઈ નું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નીપજ્યું છે। ચંદુભાઈ પોતે ક્યાંક ગુજરાત ગેસમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા અને મહત્વની બાબત એ છે કે તેમના ભત્રીજા સાથે એટલે કે તેમના સ્વજન સાથે વાત કરતા કરતા તેઓ અચાનકથી ઢળી પડે છે અને ત્યારબાદ કહી શકાય કે તેમના ચંદુભાઈ ડાંગર નામના જે વ્યક્તિ છે તેઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। ભત્રીજા સાથે આ વ્યક્તિ વાત કરતા હતા અને વાત કરતા કરતા તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા। ત્યારબાદ પરિવારજનો દ્વારા તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે કે ચંદુ ડાંગર નામના વ્યક્તિ છે તેઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। પહેલા તેઓ બેભાન થઈ ગયા હતા, અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ સ્વજનો દ્વારા તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને મૃત જાહેર કરાયા છે, શું છે માહિતી? ચોક્કસથી કહી શકાય કે આ હાર્ટ એટેકના જે કોઈ બનાવો સામે આવે છે, જેમાં યુવા હોય, વર્ગ હોય કે પછી વૃદ્ધ હોય, તેમાં ક્યાંક અચાનકથી ઢળી પડવાની વાત ક્યાંક સામે આવી છે અને આની પુષ્ટિ ક્યાંક ડોક્ટરો પણ કરી રહ્યા છે કે અચાનકથી ક્યાંક જે બ્લડ ક્લોટિંગ પણ ક્યાંક વધતું હોય છે અને તેના જ કારણે હાર્ટ સુધી બ્લડ પહોંચતું નથી અને તેના જ કારણે હૃદયનો જે હુમલો છે તે આવે છે। ખાસ તો આવા કિસ્સાઓમાં ક્યાંક CPR દેવામાં આવતા હોય છે। ત્યારે વધુ એક રાજકોટમાં બનાવ બન્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં રોજ અંદાજિત 3 થી 4 જેટલા જે હાર્ટ એટેકના જે બનાવ છે તે સામે આવતા હોય છે અને તેના જ કારણે હાલ લોકોની જે લાઈફસ્ટાઈલ છે જે એ ક્યાંક બદલવાની ખાસ જરૂર છે। જે રીતના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની વાત ક્યાંક યુવા વર્ગ કરી રહ્યું છે કે જંક ફૂડ ખાવાના જે શોખીન હોય છે તેના ઉપર પણ ક્યાંક આ પ્રકારના જે હુમલાઓ છે તે આવી શકે છે। આવા હાલ કહી શકાય કે ડોક્ટર તરફથી પ્રતિક્રિયા મળી રહી છે। ત્યારે આ પ્રકારના કેસ ન આવે તેના માટે ખાસ કાળજી રાખવી જોઈએ, આરોગ્ય લક્ષી ક્યાંક ભોજન ગ્રહણ કરવું જોઈએ, આ પ્રકારનું ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું છે। આ સાથે પ્રાણાયામ હોય કે પછી યોગ હોય કે આ અનેક જે કહી શકાય કે પોતાની જયારે દિનચર્યા શરૂ થતી હોય ત્યારે કરવાથી હાર્ટ એટેકના જે બનાવો છે તે ઘટવાની સંભાવના પૂરેપૂરી હોય છે। આ પ્રકારની ડોક્ટર તરફથી પ્રતિક્રિયા મળી રહી છે। ત્યારે હાર્ટ એટેકના કેસ ઓછા થાય તે પ્રકારની પ્રતિક્રિયા ડોક્ટર પણ આપી રહ્યા છે। ત્યારે લોકોએ ખાસ જરૂરી છે કે એ વસ્તુને સમજવું જોઈએ, જેથી કરીને હાર્ટ એટેક જે કિસ્સાઓ જે ખૂબ જ વધ્યા છે તે ક્યાંક ઘટે અને કારણ કે આ જીવનશૈલી ક્યાંક સુધારવાની તાતી જરૂર છે। જી ધ્રુવ, માહિતી આપવા બદલ આપનો આભાર। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં આજે ફરી એક હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। ભત્રીજા સાથે વાત કરતા ચંદુ ડાંગર નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે।